નંદાસણના ઇન્દ્રાડ ગામે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો. નંદાસણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા. સચિન મુકુંદભાઈ દંતાણીને પોલીસે ઝડપી પાડ્યો. લૂંટનો મુદ્દામાલ ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર જમીનમાં સંતાડી દીધો હતો. વૃદ્ધ મહિલા શારદાબેન ઠાકોરની લૂંટના ઈરાદે કરી હતી હત્યા કરી ખેતરમાં મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો. વૃદ્ધ મહિલા 20 તારીખના રોજ ઘરેથી પશુઓ માટે ઘાસચારો લેવા માટે નીકળ્યા હતા. ઈસમોએ લૂંટ કરી મહિલાએ પહેરેલા સોનાના દાગીના લૂંટી હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે સમગ્ર ઘટનાની તપાસ કરતા મહિલા ખેતરમાં એક જગ્યાએ જમીનમાં દાટી દીધેલ હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલાને ગંભીરતાને ધ્યાને લઈને નંદાસણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડી જેલના હવાલે કરી નાખ્યો હતો. નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રાડ ગામની અંદર એક 54 વર્ષના માજી જેનું નામ શારદાબેન ઠાકોરના હતા, જેઓ સાંજે ઘાસચારો લેવા માટે સીમ વિસ્તારમાં ગયેલા અને પરત નથી આવેલા એવું 20 તારીખનો બનાવ હતો. 20 તારીખે પરિવાર દ્વારા શોધખોળ કરી અને ત્યારબાદ 21 તારીખે નંદાસણ પોલીસ સ્ટેશનને જાણ કરતા નંદાસણ પીઆઈ શ્રી દડુક નાઓએ બનાવની ગંભીરતાને તાત્કાલિક ધ્યાને લઈ વિસ્તારની અંદર શોધખોળ ચાલુ કરી, જેના માટે સીસીટીવીથી લઈ અને સ્થાનિક બાતમીદારોનો ઉપયોગ કરી અને શોધખોળ ચાલુ કરેલી હતી. એ દરમિયાન જે પરા વિસ્તાર છે એની એક સીમ વિસ્તારની અંદર બોરડીના અને લીંબોડીના ખેતર હતા. એ ખેતરમાં એક લીંબોડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બણબણતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા તાત્કાલિક મામલતદારશ્રીને સંપર્ક કરી FSL તેમજ ડૉક્ટરને સાથે રાખી અને એ જગ્યાએ ખોદકામ કરતા એક લાશ મળેલી, જે પણ સ્ત્રીની હોય. ત્યારબાદ શારદાબેન ઠાકોર કે જેઓ ગુમ થયેલા હોય એના પરિવારજનોને બોલાવીને જોતા આ શારદાબેનની લાશ હોય એ રીતે ઓળખી આવે. ત્યારબાદ એનું ફોરેન્સિક PM કરાવેલું અને PM દરમિયાન એવું અકુદરતી રીતે મૃત્યુ એમનું નિપજેલું હતું. તો તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખી મહેરબાન IG સાહેબ, યાદવ સાહેબ તેમજ SP સાહેબ દ્વારા LCB તેમજ સ્થાનિક ડિસ્ચાર્જ સર્વેલન્સની ટીમો અને અમને સ્થળ ઉપર મોકલી અને ઝડપથી આ ગુનો ઉકેલાય એના માટે સૂચના કરેલી હતી, જેની અંદર ફરિયાદ નોંધી અને ફરિયાદની અંદર આ માજીના પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાળીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, એમ કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી માજીની લાશને મૃત્યુ નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે એને દાટી દીધેલી હતી. ગુનાનું ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવેલી. એમાં આસપાસના સોનિયોની અંદર તપાસ કરાવતા એક વ્યક્તિ આ જ પ્રકારના કડલા આપવા આવેલો હોય એવું જણાતા સીસીટીવીને એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ ઈરાણા નાઓ આ કડલા વેચવા ગયેલા. એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને એ કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી, તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ધારિયું અને માજીના છુપાવેલા ચપ્પલ અને એ બધું કબજે કરવામાં આવેલું છે. ગુનો ફક્ત નોંધાયાના 8 થી 10 કલાકની અંદર જ ડિટેક્ટ કરી અને પીઆઈ શ્રી ધડુક, LCB પીઆઈ એમની ટીમો અને એ દ્વારા સફળતા મેળવેલી છે. અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવેલ છે. આરોપી દ્વારા એટલી લૂંટસનો બળાત્કાર અને આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં, મેડિકલ PMની અંદર એ રીતની કોઈ ઇન્જરી કે એવું બતાવેલું નથી. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી કોઈ આર્થિક સંકળામણના કારણે કે કોઈ પણ હિસાબે લૂંટ કરવાના ઈરાદે જ આ કૃત્ય કરેલું છે.